રાજકોટ શહેરમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીની ખર્ચનો વિવાદ સામે આવ્યો છે. આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે કાજુ કતરી સાથે અનોખો વિરોધ કર્યો હતો, કારણ કે કાજુ કતરી સહિત નાસ્તાની એક ડીશનો ભાવ ₹231 વધારવામાં આવ્યો છે. ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉઘરાવવામાં આવ્યું હતું. જોકે સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુ કતરી અને બેનરો વિજિલન્સે કબજે કરવામાં આવ્યા છે. મહત્વનું એ છે કે 3 દિવસ અને 8 ઝોનમાં ચાલેલા ડિમોલેશનનું બિલ ચર્ચામાં છે. ડિમોલેશન વખતે ફરજ પર હાજર કર્મચારીઓની ખાણીપીણીનું 27.20 લાખનું બિલ આવ્યું છે. આ સાથે અલગ અલગ હોટેલોના બિલ મૂકવામાં આવ્યા છે. આરાધના ટી સ્ટોલના ચા, કોફી અને બિસ્કિટનું બિલ ₹6.30 લાખ મુકાયું છે. 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબતનો ઉપયોગ કરાયો હતો. તો પ્રેમવતી રેસ્ટોરન્ટનું બિલ ₹20 લાખ મુકાયું હતું. બિલમાં શંકા જતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાએ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે.